હું છું ડોક્ટર મિત. આજે તમને બધાને હું સર્વાઇકલ માટેની કસરત બતાવવા માટે આવ્યો છું. જે લોકોને ડોકમાં દુખાવો રહેતો હોય છે, નસ દબાતી હોય છે, ખાલી ચડતી હોય હાથમાં, તે લોકો આ કસરત કરી શકે છે. દિવસમાં 3 વાર કરવાની છે. 10-10 સેકન્ડના હોલ્ડ સાથે 5-5 વાર કરવાની હોય છે. એક વાર ગણાશે. 5 વાર કરશો 10 સેકન્ડ હોલ્ડ સાથે એક વાર ગણાશે. એવું 3 ટાઈમ કરવાનું, સવાર, બપોર, સાંજ. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે કસરત કરવાની હોય છે. ઓકે, આપણે હવે પહેલી કસરત જોઈએ છીએ. પહેલી કસરત માટે તમારે આ રીતે માથું પકડીને આ બાજુ ખેંચવાનું રહેશે. જેટલું ખેંચાય એટલું ખેંચવાનું, 10 સેકન્ડ હોલ્ડ કરવાનું, છોડી દેવાનું. પછી બીજી બાજુ આ રીતે પકડવાનું, ખેંચવાનું, 10 સેકન્ડ રાખવાનું, છોડી દેવાનું. બંને બાજુ 5-5 વાર કરવાનું, 10-10 સેકન્ડ રાખવાનું છે દિવસમાં. ચાલો મિત્રો, હવે આપણે બીજી કસરત જોઈએ. બીજી કસરત માટે તમારે હાથ આ રીતે ખેંચવાનો, સ્ટ્રેટ રાખવાનો, ખેંચવાનો, પુશ કરવાનો, આ રીતે કરવાની રહેશે. બરોબર છે. સેમ એવી રીતે બીજા હાથમાં આ રીતે રાખીને ખેંચવાનો, હાથ જેટલો ખેંચાય એટલો ખેંચવાનો છે. 10 સેકન્ડ રાખવાનો છે. બંને હાથમાં 5-5 વાર 10 સેકન્ડ રાખવાનું છે. મિત્રો, હવે આપણે ત્રીજી કસરત જોઈએ. ત્રીજી કસરત માટે તમારે રીતે દિવાલની બાજુમાં ઉભો રહી જવાનું રહેશે. હાથને આ રીતે સીધો કરી નાખવાનો અને ઓપોઝિટ સાઈડ જોવાનું છે. આખી હાથની નસ ખેંચાશે છેક ડોક સુધી. બરોબર છે. દિવસમાં 3 ટાઈમ કરવાની છે, સવાર, બપોર, સાંજ. 5-5 વાર કરવાની રહેશે, 10-10 સેકન્ડના હોલ્ડ સાથે. બરોબર છે. હું છું ડોક્ટર મિત. તમે 3 કસરત જોઈ લીધી હશે. 3 કસરત તમારા દિવસમાં 3 વાર, સવાર, બપોર, સાંજ 5-5 વાર કરવાની રહેશે, 10-10 સેકન્ડના હોલ્ડ સાથે. આ કસરતથી તમને ડોકના દુખાવામાં, નસ દબાતી હોય, ખાલી ચડી જતી હોય હાથમાં, ડોકમાં મુવમેન્ટ ના થતી હોય, ગાદી ખસી ગઈ હોય, બધા માટે ઇફેક્ટ થશે. તો આ કસરત દિવસમાં 3 વાર કરજો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. થેન્ક યુ.